ફરીવાર સુરેલા સંવાદના બીજા પડાવમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપ જુઓ છો વેરાવળનું સાપરી ગામે ભીખુભાઈ સોલંકી આપણી સાથે છે. કવિ, લેખક, અનેક રચનાઓ, અનેક વિષયની અંદર રચનાઓ લખેલી છે, અનેક સંદર્ભે લખેલું છે એમણે. પણ આ એપિસોડ જે છે મિત્રો, એ પ્રેમ વિષયક લેવો છે. પ્રેમની પરિભાષા, કારણ કે પ્રેમની પરિભાષા પણ સમય પ્રમાણે બદલાતી હોય. એક યુગ હતો એ અલગ હતો, અત્યારે આ યુગ અલગ છે. અત્યારે જે સાંપ્રત સમય છે તેને આધારે પ્રેમની પરિભાષા અને અત્યારે પ્રેમનું સ્વરૂપ કેવું છે એ વાતો કરીએ. એટલે ભીખુભાઈને વિનંતી કે પ્રેમ વિશે અમુક પંક્તિઓ જે કાવ્ય છે તે વર્ણન કરી લોકોને સમજાય એમ રીતે ભીખુભાઈ સમજાવો અમારા દર્શક મિત્રોને. આજે લોકોમાંથી થિંકિંગ વયું ગયું. પ્રેમ શું છે, ભગવાન શું છે? ભગવાનને સંસારનો વિરોધ જ નથી. ઘણા લોકો આવેશમાં આવીને ભગવાનને મેળવવા હાટું સંસારને સપોર્ટ મારી દે, જવાબદારીઓ છોડીને ભાગી જાય. અરે ઘરમાં જ સંસારમાં જ ભગવાન મળ્યા છે બધાને. તમે જુઓ ભક્ત આપણા ભારતના બધા ભક્તો, જલારામ વગેરે વગેરે જેટલા ભક્તો થયા, એકનાથ મહારાજ, તુકારામ, બધા ભક્તો સંસારી છે. ભગવાન પણ અવતાર છે એ બધા સંસારી છે. તો સીતા માતાનું હરણ થયું, રામજી થઈ ગયા ઉદાસ. ઝાડને પૂછે, પાડને પૂછે, મને કોઈ બતાવો હોય ને આપું ગામ ગરસ. પત્ની માટે કેટલો લગાવ છે ને આ લોકોને કાંઈ કિંમત જ નથી અને ખોટા પ્રેમના નાટક કરે છે. શ્રી કૃષ્ણને બજારમાં કુબજા મળી તો કરી હસીને વાત. મોહન એમાં મોહિત થયા તો માણસને શું ઓખા. પ્રેમ માટે સૌ ફાંફા મારે, મહેનત કરે છે બેવડી. ભગવાને પણ પ્રેમ માગ્યો છે, આ પ્રેમની કિંમત કેવડી. પ્રેમ પ્રભુનું રૂપ છે, તમે પ્રેમની પૂજા ઉતારજો. પ્રભુનું રૂપ, પ્રભુનું રૂપ તમે પ્રેમની પૂજા ઉતારજો. સાચો પ્રેમ પારખીને સેવાના ફૂલ ચડાવજો. નારીમાં પ્રભુએ પ્રેમ મૂક્યો છે, પરિવાર પર પ્રેમ વરસાવજો. ભીખુભાઈ કહે ભાવ પ્રેમથી ઘરને ધન્ય બનાવજો. વાતની વાતમાં ટરડાઈ મળે છે, એક ઝીણી ઝીણી વાતમાં. હા, પ્રેમથી દુનિયા ધમધમે છે, પ્રેમને કોઈ સીમાડો નથી હોતો. બધા સંબંધો પ્રેમ માગે છે, માત્ર છોકરા છોકરીનો ઇજારો નથી હોતો. માતા પિતાને પ્રેમ જોઈએ, વેવાય વેવાયને પ્રેમ. મામા માસીને પ્રેમ જોઈએ, ભાઈ ભાઈને પ્રેમ. ભાઈ બહેનને પ્રેમ જોઈએ, બધા સંબંધો. ભાઈ બહેનને પ્રેમ જોઈએ, નણંદ ભોજાઈને પ્રેમ. દેરાણી જેઠાણીને પ્રેમ જોઈએ, સાસુ જમાઈને પ્રેમ. પતિ પત્નીના પ્રેમની વાત લખવાની જરૂર નથી. કદી પરદેશ ગયા હોય તો પતિ હૃદયથી દૂર નથી. ખોટી વાત કરતો નથી, અનેક દાખલાઓનું પ્રમાણ છે. અજ્ઞાનીને ખબર પડે નહીં, સમજુ ને તો બાણ છે. અરે એક વધારે એક એક્ઝામ્પલ આપી દઉં. રામદેવજી મહારાજ થયા અને ભાથીજી હોવાન થઈ ગયા તો રામદેવજીને ઓળખી ગયા કે બાબાજી મારો એક પ્રસ્તાવ છે. તો કે બોલો નહીં ભાથીજી મહારાજ. તો કે મારે લગ્ન નથી કરવા, મારી સ્થિતિ પણ સારી નથી. હું તમને ઓળખી ગયો છું, તમે અવતાર થઈને આવ્યા છો, કંઈક કામ કરવા આવ્યા છો, તો મારે તમને પૂરો સહકાર આપવો છે. મારી જિંદગી તમારી પાછળ, તમારા કાર્યની પાછળ ઘસી નાખવી છે, એટલે મને લગ્નમાં જોડોમાં. એ ભાઈ ઝંઝટમાં હું વળગી જાય તો હું મારું ધાર્યું કામ નહીં કરી શકું. મારે તમને સહકાર જિંદગીભર આપવો છે, મારે સમર્પિત થવું છે તમને. ત્યારે રામદેવજીએ કીધું કે લગ્ન ન કરવા હોય તો મારા કામનું તું નથી. અને અમારા કવિઓએ એનું ભજન બન્યું, આપણે ખબર, તમને રામ દે પરણાવીએ, તમે પરણો ભાટી હરજી. હા, તે તારે મૂંઝવણ હોય મટાડી દીધું. કાપડીઓ થઈને આવી, સોનીડો થઈને આવી, પણ તું લગ્ન કર તો જ મારા કામનો.
આવા બધા દાખલા લેવા જોઈએ. આ તો ઘરમાં ડખો થાય તો એ બાવો બની જાય ને ઘરનાને મુસીબતમાં મૂકી જાય. માતા પિતાને પણ પ્રેમ જોઈએ, વેવાય વેવાયને પ્રેમ, મામા માસીને પ્રેમ જોઈએ, ભાઈ ભાઈને. પતિ પત્નીના પ્રેમની વાત લખવાની કંઈ જરૂર નથી. કદી પરદેશ ગયા હોય તો એ પતિ હૃદયથી દૂર નથી. આ ખોટી વાત કરતો નથી. અનેક દાખલાનું પ્રમાણ છે. અજ્ઞાનીને ખબર શું પડે, સમજુ ને તો બાણ છે. પ્રેમનું રૂપ વિશાળ છે, પ્રેમ પવિત્ર બંધન. અને રોજ સવારે તમે ઉઠીને લગાવો પ્રેમનું ચંદન. પ્રેમ બંધનથી જોડેલા છે ગ્રાહક ને વેપારી. ધંધામાં પણ પ્રેમ જોઈએ ભાઈ. ગ્રાહક આવે જ નહીં તમારી, તમારો ઓટલો ન ચડે. એક શબ્દ બોલી દો ને કે તને ખબર પડે બૂટ હેઠા ઉતાર, એટલું કહી દો ને, એ કદાચ ગાલીસો બગડી જાય તો કહેવાય નહીં એ વેપારીને. હા, પ્રેમ બંધનથી જોડાયેલા ગ્રાહકને વેપારી. પ્રેમની ભાષા આવડે તો ધંધો હાલે ભારી. પાર્ટનર સાથે પ્રેમ રાખજો, પડોશી સાથે પ્રેમ. ગુરુ શિષ્યનો પ્રેમ અલૌકિક, પ્રેમથી સૌ હેમખેમ. પ્રેમ જિંદગીનો આધાર સ્તંભ છે, પ્રેમ વિના કોઈ આરો નથી. જગત આખું પ્રેમ ઝંખે છે, માત્ર પ્રેમીઓનો હિજારો નથી. પ્રેમ વિના સંસારની ગાડી ખળબળ ખળબળ થાય છે, અને સાકર વિનાનો સંસાર કોઈ ભૂખ્યો પણ ન ખાય. ટુ વ્હીલ ચલાવો, તમે ફોર વ્હીલ ચલાવો, ભલે ચલાવતા હોય વિમાન, પણ સંસારની ગાડી અઘરી પડે ન હોય ગ્રંથોનું જ્ઞાન. માટે પ્રેમની પ્રાયોરિટી આપજો, પ્રેમને પ્રાયોરિટી આપજો, પ્રેમમાં કંજૂસ ન થાશો. ભીખુભાઈ કહે પ્રભુને પ્રેમથી ભજો, નકર ઝાપટ જમડાની ખાશો. ક્યાં વાત. બધા સંબંધોએ પ્રેમ માગે છે તો માગવું માળખું બને મજબૂત. પ્રેમથી માળખું મજબૂત રહે. એક પ્રેમને અભાવે જ વેર વિખેર થઈ જાય છે. પતિ પત્ની સુધી, કુટુંબ, મા બાપને મૂક્યા હોય ગમે ત્યાં. અરે જે આપણા માટે ઘસાઈ ગયા એનો પ્રેમ તોડી નાખવો. બધા સંબંધો પ્રેમ માગે છે, માળખું બને મજબૂત. વાત વાતમાં બખેડા કર્યા, ભેગા થઈ ગયા ભૂત. અભ્યાસ કરાવીને લગ્નમાં હાથ લંબાવો ભાઈ. હા, સંસારનો અભ્યાસ કરાવો, ગુરુ ધારણ કરો. સંસાર એટલે શું? સંસારથી જ ભગવાન મળે. સંસારમાં પ્રેમ પારખતા મને બીજાને પત્ની આવે, હું 20 વર્ષ સુધી મારું પોતાનું વિચારતો હોય. હા, આઈ એમ સમથિંગ. પણ પત્ની આવે એટલે જવાબદારી આવી, બીજાની પરવરિશ કરવાની ભાન આવી. ત્યાં પછી બાળક જન્મે તો ત્રીજાની આવી. હા, પ્રેમ વધતો જાય ને જવાબદારી વધતી જાય તો એ ભગવાનને લાયક બને. આ લગ્ન સંસ્થા છે એ એક પાઠશાળા છે. એને છોડીને જાય એ ખોટા છે. એક ભાઈ તો એવું કહેતા 42 લાખ મેં બગાડ્યા તો પાવલી બાર મેળ્યો નહીં પ્રેમ. 42 લાખે લગ્ન કર્યા. 42 લાખ બગાડ્યા પ્રેમ લગ્નમાં. 42 લાખ બગાડ્યા તોય પાવલી બાર મેળ્યો નહીં પ્રેમ. આ 62 વર્ષે બાયડી બોલી મને પરણવા આવ્યા કેમ. મારા બાપાએ કીધું, હું તો ના પાડતી. પ્રેમ માગવાથી મળતો નથી, પ્રેમની હરાજી ન થાય. પ્રેમ મેળવવા માણસ બિસારો જીવનભર વલખાવાય. ફર્નિચરમાં કરોડો રૂપિયા બાઈઓને ખુશી કરવા નાખે, પણ તોય ખુશી ન થાય. પ્રેમની ખબર જ નથી. હા, એટલે લખું છું કે ઝૂંપડામાં પણ અગવડમાં પણ આનંદ માણતા જોયા છે. અને પ્રેમ વિના, પ્રેમ હોય તો અગવડમાં પણ આનંદ માણતા જોયા છે. અને પ્રેમ વિના રૂપિયાના ઢગલામાં બળતા માનવ જોયા છે. પ્રેમ માગવાથી મળતો નથી. મોહબ્બતની કોઈ માર્કેટ નથી, કે દિલનો નથી કોઈ દલાલ. કિસ્મતમાં કોઈ દિલદાર મળી જાય તો આખું થઈ જાય ન્યાર.
પ્રેમ કદી રૂપિયા ન માંગે, પ્રેમ માગે છે દિલ. પ્રેમ કદી કપટ ન કરે, પ્રેમ માણે છે મહેફિલ. હા સીતાજીએ કોઈ દી ભજીયા કર્યા હોય રામાયણમાં લખ્યું નથી. 14 વર્ષ સુધી હા કોઈ દી એમ નહીં કીધું કે આજ મારે માલપુડા ખાવાનું મન છે ને આને તો એક દી માધવ મનનો લઈ જાવ તો એ ઘર ભાંગી જાય. આ બધી વિજયભાઈ આ કેવો જમાનો આવ્યો. અમે તો અમારું દિલ બળ્યો. બાજુવાળાનું ઘર ભાંગે ને તો આજે માણસની વૃત્તિ કેવી છે, બીજાને ભજીયા બનાવે. બાજુવાળાનું ઘર ભાંગ્યું હોય તો બાજુવાળો ભજીયા બનાવીને કે ગઈ એની ગઈ. પણ અમે લેખકની અંદર સેન્સિટિવિટી, સંવેદનશીલતા હોય એટલે કાવ્યમાં અમે ઉતારીએ. અમારી વેદના છે એ ઠલવીએ આમાં. અમને દુઃખ થાય. આજે નકર વૃત્તિ કેવી, કોકનું એક્સિડન્ટ થાય તો ખુશી થતા હોય. પ્રેમ માને હવસમાં જમીન આસમાનનો ફેર. ભીખુભાઈ કહે તમે ગાંઠિયા ફાકો ને ભોજન જમો ઘેર. વાસનાની ભૂખ ભાંગવા ભાઈ તમે પ્રેમનું મૂલ્ય ઘટાડોમાં. પ્રેમના નાટક કરીને પરિવારની જિંદગી બગાડોમાં. વાસનાના કપટો ઉપર પ્રેમનું લેબલ લગાડોમાં અને પ્રેમના નાટક કરીને પરિવારની જિંદગી બગાડોમાં. એક દગાખોર દિલની પાછળ માવતરનું દિલ દુભાવોમાં. એક મતલબી માણસનો પ્રેમ પામવા તમે 50નો પ્રેમ ગુમાવોમાં. સગા વાલા અહીંનું બહેનું હોય, દીકરીઓ હોય, ભાઈઓ હોય, દીકરા હોય, વહુ હોય, મામા હોય, માસી હોય, કેટલાનું દિલ દુભાય. 50 જણાનો પ્રેમ ગુમાવી દે, એકને ઓલા મૂર્ખાને એક પ્રેમ પામવા. પ્રેમનો કલર પાકો ન હોય તો તરત રંગ ઉડી જાય છે અને પ્રેમ કાચંડો કલર બદલે તેમ બદલી જાય છે. પ્રેમ તમે પારખીને પ્રેમ કરજો, તમે માપીને મોહબ્બત કરજો, તમે જોખીને જોખમ કરજો, તમે સમજીને સોબત કરજો. જિંદગીને દાવમાં મૂકી ન દે. સગા સંબંધીનો સાથ લઈને પ્રેમનું રહસ્ય જાણજો. ટકોરા મારીને તપાસજો, પછી લાંબુ જીવન માણજો. ટકોરા મારી. હા, એમાં બીજું પણ એક શબ્દ આવે છે કે સગા સંબંધીનો સાથ લઈને પ્રેમનું રહસ્ય જાણજો અને ટકોરા મારીને તપાસજો, પછી લગ્નમાં હાથ લંબાવજો. આવેશમાં ગાંડા થઈને કરશો નહીં ભયંકર ભૂલ. ભીખુ આહિર કહે પ્રમાણિક હોય તો એના પગમાં પધરાવો ફૂલ. આજે પ્રેમ કરનારનો રાફડો ફાટ્યો, સમજે નહીં કોઈ વાત. જિંદગીને જોખમમાં મૂકે છે, બે ઘરને કરે બરબાદ. રૂપિયાના ગજથી માપનારા પ્રેમનું વિજ્ઞાન જાણે નહીં બિચારા. રૂપિયાના ગજથી માપવાવાળા પ્રેમનું શું જાણે બિચારા. અમૃતની મજા એને કદી મળે નહીં, નકરું લોહી પીનારા. મોતી જેટલો ભાઈ પ્રેમ મળે ને, સાચા પ્રેમમાં તાકાત છે. માણસની જિંદગી વહી જાય તોય હા નબળો ન પડે. 1000 વેણ બદલી જાય, સંજોગો તો બદલતા રહે. સમય કોઈનો કાયમી હરખો રહેતો નથી. સમય તો બદલા કરે, પલટા કરે. અઢી અક્ષરનો મંત્ર છે પણ પ્રેમની શક્તિ અપાર. સાચો પ્રેમ મળતો હોય તો માણસ છોડી દે છે ઘર બહાર. પ્રેમમાં કપરી કસોટી આવે, સમાજનો માહોલ સારો નથી. અગ્નિ પરીક્ષા પણ દેવી પડે, માત્ર જાનકીનો હિજારો નથી. કરવું પડે. હા, સીતાજીએ 2 વાર પરીક્ષા આપી. હા, આપણે પરીક્ષાનો વાત આવે ત્યાં તો ભાગી જાય. પ્રેમમાં કપરી કસોટી આવે, સમાજનો માહોલ સારો નથી. અગ્નિ પરીક્ષા પણ આપવી પડે, માત્ર જાનકીનો હિજારો નથી. આપણે રામાયણ સાંભળીએ છીએ ને ખાલી હરિને માં કરીએ છીએ, ખબર કંઈ પડે?
સ્ત્રી ચરિત્ર વિચિત્ર છે, તમે ગ્રંથોનો અભ્યાસ કરજો. જીવન ચરિત્ર જાણવા માટે કોઈ આળસ ન કરજો. ભગવાનની આ અદ્ભુત દુનિયા છે, ચતુર સમજી જાય છે. જેને કંઈ સમજણ નહીં તે ભીતુમાં ભટકાય છે. અમારો જીવ બળી જાય છે. આજે પતિ પત્ની પર શંકામાં ઘેરાય છે, સંસારની ધૂણી સળગે છે. આજુબાજુવાળા તાળીયું પાડે અને કંઈ ન લાગે વળગે. એને મજા આવે. એને મજા આવે. અરે એક મંથરા એક શેરીમાં હોય, રામના 50 માણસોને પછાડી દીધા એક મંથરા રાતે 1 વાગે. એટલે હું શાયરી લખું છું, અયોધ્યાના રાજા રામનો સંસાર બગાડી નાખ્યો, 50 જણાને પછાડી દીધા, એક જ દુશ્મન ભાગ્યો. એ ખોટા માણસની કિંમત કેવડી? એક મમરો મૂકી જાય ને ઘર ભાંગી જાય. અયોધ્યાના રાજા રામનો સંસાર બગાડી નાખ્યો, 50 જણાને પછાડી દીધા, એક જ દુશ્મન પાક્યો. 14 વર્ષ વન વેઠવું પડ્યું. અને સીતાજી એક સાડીમાં 14 વર્ષ કોઈ વિચાર કર્યો? રાવણ હીરા જડેલું સાડીયું ને સોના રૂપાના તારવાળ્યું સાડીઓનું છાબું ભરીને મોકલતો, સીતાએ લીધી નહીં. એક સાડીમાં કેટલા વર્ષો કાઢ્યા. અને આને એક મનગમતી સાડી ન લેવાય કે ચંપલ ન લેવાય તો લે એ બખેડા ભલાને ખાવાય ન દે. તો હું કથા સાંભળી. કોઈ વાંચે વેદ પુરાણો, કોઈ વાંચે કુરાન, પણ માણસ માણસને ઓળખી શકે એ જ સાચું જ્ઞાન. ક્યાં વાત.